નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી અને જીપીએસસી એક્ઝામની પ્રિપરેશન કરતા વિદ્યાર્થી માટે હું ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જો યુપીએસસી એક્ઝામ આપવાનું નક્કી કરી લીધું હોય અને તમે તમારી પ્રિપરેશનના સ્ટાર્ટિંગ સ્ટેજમાં છો, બિગનર સ્ટેજમાં છો, અને તમારે માહિતી જોઈ છે પ્રિલિમ્સની પ્રિપરેશન કઈ રીતે સ્ટાર્ટ કરવી, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ સ્ટેપ ફોલો કરવા, તો આ માહિતી તમારા માટે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરવાની હોય તો એ એક્ઝામની બેઝિક જે ઇન્ફોર્મેશન છે, જે તમને ખબર હોવી પડે, એ સૌથી પહેલી છે એ છે એક્ઝામ પેટર્ન. તમને એક્ઝામ પેટર્ન ખબર હોવી પડે, એક્ઝામમાં શું હશે, એક્ઝામ પેટર્ન શું છે. પછી તમને ખબર હોવો પડે એનો સિલેબસ. સિલેબસ બાદનો જે સ્ટેજ આવશે કે ભાઈ સિલેબસ કવર કરવા માટે આપણે કયું મટીરિયલ, જેમાં બુક્સ અને અધર નોટ્સનો આપણે ઉપયોગ કરશું, એ માહિતી તમને ખ્યાલ હોવી પડે. એ જ ક્રમમાં આપણે આજની ઇન્ફોર્મેશન હું તમારા સાથે ચર્ચા કરવાનો છું, જેથી તમારી ફિલિમ્સની પ્રિપરેશન એકદમ ઇઝી વેમાં થશે. અને હું તમને વિગતવાર મતલબમાં પ્રિપરેશનમાં જે નાની નાની બાબત છે એ તમને અત્યારે જણાવીશ, કે જેથી તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે, તમે તમારી પ્રિપરેશન સ્ટાર્ટ કરી શકશો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલું એ છે એક્ઝામ પેટર્ન અને સિલેબસ. તો તમારી સામે અત્યારે યુપીએસસી એક્ઝામની ફિલિમ્સ, સિલેબસ અને એક્ઝામ પેટર્ન છે. યુપીએસસી ફિલિમ્સમાં બે પેપર હોય છે. એમાં પેપર 1 હોય છે, જેને કહેવાય છે જનરલ સ્ટડી પેપર. શોર્ટ ફોર્મમાં જનરલ સ્ટડી પેપરને આપણે જીએસ તરીકે લખીએ છીએ, GS1. અને બીજું જે પેપર છે એ છે સીસેટ. શોર્ટ ફોર્મમાં સીસેટ કહેવાય છે, જે પેપર 2 હોય છે, સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. પેપર 1ની અંદર ટોટલ 100 ક્વેશ્ચન હશે. પેપર 1ની અંદર ટોટલ 100 ક્વેશ્ચન હશે. એક ક્વેશ્ચન 2 માર્ક્સનો હોય છે, અને એના માટે તમને ટાઈમ પીરિયડ આપવામાં આવશે 2 કલાકનું. તમારું મેરિટ આ પેપરમાંથી બનશે. આ બંને પેપર MCQ ટાઈપ હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એક ક્વેશ્ચન 4 ઓપ્શન હશે તમારી સામે. ક્વેશ્ચનનું મીડિયમ જે છે યુપીએસસીની અંદર, પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, બંનેનું જે મીડિયમ છે એ રહેશે હંમેશા ઇંગ્લિશ અને હિન્દી કમ્પલસરી. તમારું મેન્સનું જે પણ મીડિયમ હોય તે, બરાબર. પણ યુપીએસસીની અંદર ક્વેશ્ચન ખાલી બે જ મીડિયમમાં આવશે, એ આવશે ઇંગ્લિશ અને હિન્દીમાં. તમારે ક્વેશ્ચન વાંચીને એનો આન્સર કરવાનો રહેશે. બીજું પેપર છે સીસેટ પેપર. તો સીસેટ પેપરની અંદર ટોટલ 80 ક્વેશ્ચન હશે. 2.5 માર્ક્સ માટે 80 ક્વેશ્ચન હશે. આ ક્વોલિફાઈંગ ઇન નેચર છે. તમે અહીંયા જોઈ શકો છો, તમારે 33% માર્ક્સ સ્કોર કરવાના છે, ખાલી પાસ કરવાના છે. આના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં. તમારે 67 માર્ક્સ લાવવાના હોય છે. 67 માર્ક્સ આવી જશે તો આ તમે પાસ ગણાશો. અને પછી તમારા જીએસ પેપરની અંદર જે માર્ક્સ આવ્યા હશે એ તમારા કેટેગરી વાઇઝ કટ ઓફથી વધારે હશે તો તમને મેન્સ લખવાનો વારો આવશે. હવે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સિલેબસની. તો યુપીએસસી પ્રિલિમ્સનો સિલેબસ બહુ શોર્ટ આપેલો છે, કોઈ ખાસ ક્લેરિટી નથી. તો હું તમને ક્લેરિટી સાથે જણાવીશ. આ તમે જે સિલેબસ છે એ આપણી વેબસાઇટ અને જે આપણી ચેનલ છે એની ઉપરથી પણ તમે મેળવી શકો છો. સીસેટની અંદર કમ્પ્રેહેન્સિવ, ઇન્ટરપર્સનલ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ, રિઝનિંગ, મેથ્સ, મેન્ટલ એબિલિટી, એનાલિટિકલ એબિલિટી અને ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ ક્વેશ્ચન હશે. કમ્પ્રેહેન્સિવ હશે, મેન કમ્પ્રેહેન્સિવ છે, મતલબમાં ફકરા ઉપરથી જવાબ લખો. આ થઈ ગયો બેઝિક સિલેબસ. હવે બેઝિક સિલેબસ વાંચીને, બરાબર, બેઝિક સિલેબસ વાંચીને કયો ટોપિક કેટલો ડિટેલમાં વાંચવું છે એના માટે તમને સૌથી પહેલા ખબર હોવી પડે એ છે તમારી પાસે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, શોર્ટ ફોર્મમાં એને PYQ કહેવાય છે, ફિલિમ્સના યુપીએસસી ફિલિમ્સના ક્વેશ્ચન પેપર તમારી પાસે હોવા પડે. તમારે ક્વેશ્ચન વાંચવાના છે, જેનાથી તમને ખ્યાલ આવશે સબ્જેક્ટ વાઇઝ કયો ટોપિક સૌથી વધારે ડિટેલમાં વાંચવાનો છે, જેમાંથી ક્વેશ્ચન આવતા હોય. હવે યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમે ડાઉનલોડ ક્યાંથી કરી શકો છો? તો યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. કમ્પાઇલેશન એ મળે છે એનું, ફિલિમ્સના ક્વેશ્ચન પેપરનું એ કમ્પાઇલેશન એ તમે લઈ શકો છો. અને સોલ્વ કરેલું પણ મળે છે બુક. ઓકે, માર્કેટમાં બધું અવેલેબલ છે. ટોપિક વાઇઝ સોલ્વ કરેલા પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની બુક પણ મળે છે, એ પણ તમે લઈ શકો છો ફોર અન્ડરસ્ટેન્ડિંગ, જેથી તમને ટોપિક કઈ રીતે યુપીએસસી પૂછે છે એની પેટર્ન એ તમને ખ્યાલ આવી જશે. હવે વાત આવશે પ્રિપરેશન, સિલેબસ. જીએસના સિલેબસની આપણે વાત કરીએ તો જીએસના સિલેબસની અંદર તમારે જે મટીરિયલ તૈયાર કરવાનું છે એમાં પહેલું છે એ છે એનસીઆરટી. બીજું જે છે એ છે જીએસમાં બુક્સ, જે તમારે સબ્જેક્ટ વાઇઝ જે બુક્સ હશે એ તમારે વાંચવાની છે. અને ત્રીજું છે કરંટ અફેર. હવે એનસીઆરટી મૂળ સ્વરૂપે ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે. જો તમે ઇંગ્લિશ અને હિન્દીમાં વાંચી શકતા હો તો તમે વાંચી શકો છો, અથવા એનું શોર્ટ સંસ્કરણ
એ ગુજરાતીમાં પણ અવેલેબલ છે, પણ એ લોકલ પ્રકાશન દ્વારા ટ્રાન્સલેશન કરેલું હોય છે. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. બીજો જે સરળ રસ્તો છે એ છે તમે ડાયરેક્ટ જીસીઆરટી વાંચો, કારણ કે અત્યારે જેટલી પણ આપણી પાઠ્યપુસ્તક જીસીઆરટી છે એ એનસીઆરટીનું ટ્રાન્સલેશન છે. હવે એનસીઆરટીનું વર્ડ બાય વર્ડ ટ્રાન્સલેશન નથી, પણ તમારે જેટલું બેઝિક નોલેજ જોશે બુક્સ વાંચવા માટે, એટલે બધું નોલેજ કાં તો એનસીઆરટીની ગુજરાતી અથવા જીસીઆરટી વાંચશો એની અંદર કવર થઈ જશે. લગભગ કંઈ ઓલમોસ્ટ બાકી રહેતું નથી. અત્યારનું તમે જીસીઆરટીની નવી જેટલી પણ પાઠ્યપુસ્તકો છે એની અંદર આવી જશે. આની અંદર તમારે વાંચવાનું છે કેટલું, તો 6 to 12, આ શોર્ટ આન્સર છે. 6 to 12 સ્ટાન્ડર્ડ તમારે બુક્સ વાંચવાની છે, બરાબર. આ પણ વાંચવાની રીત શું છે? વાંચવાની રીત છે સૌથી પહેલા 11 અને 12 ધોરણની સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, આની જે બેઝિક બુકો છે એ તમે વાંચો. રેસ્ટ જે બુક છે, મતલબ 6 to 10 આની સિવાય, મતલબ આમાં જે ટોપિક આવી ગયા છે એ સિવાયના ટોપિક વાંચો તો તમારો ટાઈમ બચશે. આ વાત થઈ ગઈ એનસીઆરટીની. બુક્સની વાત હમણાં હું તમને નેક્સ્ટ ટોપિક, બરાબર, સબ્જેક્ટ સાથે કરું છું. હવે વાત કરી લઈએ કરંટ અફેરની. કરંટ અફેર સમજી જાઓ. કરંટ અફેર કેટલું કરવાનું હોય છે કરંટ અફેરની અંદર? તો મેઇનલી અત્યારે તમારે પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ પ્રિપરેશન તમારી શરૂ થઈ ગઈ છે. તો કરંટ અફેરમાં તમે ડેઇલી ન્યૂઝપેપર ફોલો કરી શકો છો. ડેઇલી ન્યૂઝપેપરની અંદર હું જેનું સજેશન આપું છું એ છે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ. એમાંથી તમને જેની લેંગ્વેજ સારી લાગે, બંને ઇંગ્લિશમાં જ છે, બંને ઇંગ્લિશમાં જ છે. પછી છે મંથલી મેગેઝિન. મંથલી મેગેઝિન ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરે છે, જેમાં મેન ન્યૂઝ હશે. એમાં તમે દ્રષ્ટિ અથવા વિઝનમાંથી કોઈ પણ એક મંથલી મેગેઝિન તમે યુઝ કરી શકો છો ફોર મંથલી કમ્પાઇલેશન. અને ત્રીજો જે સોર્સ છે એ છે જે વેબસાઇટ હોય છે, ઓફિશિયલ વેબસાઇટ હોય છે, ન્યૂઝ હોય છે, જે ડિજિટલ મીડિયામાં આવતી હોય છે, જે તમને કામ લાગશે. તો આ વાત થઈ ગઈ કરંટ અફેરના પ્રિપરેશન. હવે વાત કરી એવા વિદ્યાર્થી માટે જે યુપીએસસી એક્ઝામ ગુજરાતીમાં આપવાના છે, તો એ કરંટ અફેર માટે આ ઇંગ્લિશ ન્યૂઝપેપરનો સહારો લઈને સમજી નહીં શકે તો કામ નહીં લાગે. અને બીજા જે વિદ્યાર્થી હશે એ હશે યુપીએસસી હિન્દી મીડિયમમાં. એને પણ જો ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં ટપવો ના પડતો હોય અને તમે પણ આ કેટેગરીમાં આવો છો, તો તમે સિમ્પલી કમેન્ટ કરજો આ વિડીયોની અંદર કે તમારે આમાંથી ધ હિન્દુનું ગુજરાતી અથવા હિન્દી જે પણ ન્યૂઝપેપર એનાલિસિસ જોતું હોય એ તમે કમેન્ટ કરજો, બરાબર. તમે જે કમેન્ટ કરશો એ આપણી એકેડમીમાં એ તમને ફ્રી ઓફ કોસ્ટ ભણાવવામાં આવશે. કમેન્ટ વધારે આવશે તો, અને બની શકે આપણી એપ્લિકેશનમાં ભણાવવામાં આવે અથવા યુટ્યુબ ચેનલ ઉપર જ મૂકવામાં આવે, કે જેથી તમારી કરંટ અફેરની ડેલી ન્યૂઝપેપર અને મંથલી મેગેઝિન બંને કવર થઈ જશે. આની સિવાય બીજી મેગેઝિનમાં યોજના અને કુરુક્ષેત્રાય છે, એ પણ તમારે કવર કરવાની હોય છે. પણ યોજના અને કુરુક્ષેત્ર જે અત્યારે તમે બિગનર છો, તમે અત્યારથી યોજના કુરુક્ષેત્ર ઉપર જતા રહ્યો, તમને મળે ના મળે એક સમસ્યા છે, પણ એની ચિંતા નથી કરવાની. એના ઘણા બધા સંસ્કરણ છે, એ ઓલરેડી ડેલી ન્યૂઝપેપર અને મંથલી મેગેઝિનની અંદર આવી જ જાય છે. લગભગ કંઈ બાકી રહેતું નથી. એટલે યોજના કુરુક્ષેત્રનો અહીંયા હું ઉલ્લેખ કરતો નથી. તો પહેલી પ્રિલિમ્સની તૈયારીમાં બે વસ્તુ આપણે કવર કરી લીધી. એમાં એક છે એનસીઆરટી, બીજું છે કરંટ અફેર. બંનેના પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ ગયા છે. તો પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકશો, તો આપણે એની ચર્ચા કરીએ. હવે આપણે વાત કરીએ ત્રીજા સ્ટેજની, એ છે બુક્સની. તો બુક્સ ઉપર આવવા પહેલા તમને સૌથી પહેલા ખબર હોવી પડે એ છે યુપીએસસીના સબ્જેક્ટ. તો તમારી સામે ટોટલ યુપીએસસીના સબ્જેક્ટ છે, પ્રિલિમ્સ અને મેઇન્સના બધા થઈને જે સબ્જેક્ટ છે એ તમારી સામે છે. હવે અહીંયા તમે જે રેડ કલરમાં જે સબ્જેક્ટ જોવો છો, આ પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંનેના કોમન સબ્જેક્ટ છે, જ્યારે આ માત્ર મેઇન્સના સબ્જેક્ટ છે. હિસ્ટ્રીની વાત કરું તો સૌથી વધારે ક્વેશ્ચન મોડર્ન હિસ્ટ્રીથી આવશે, આર્ટ એન્ડ કલ્ચર, જીઓગ્રાફીના પાર્ટ છે. વર્લ્ડ જીઓગ્રાફી છે એ મેઇન્સનો ટોપિક છે, પણ અત્યારે વર્લ્ડ જીઓગ્રાફીના વધતા ઓછા પ્રમાણમાં પ્રિલિમ્સમાં પણ ક્વેશ્ચન પૂછાય છે વિથ જીઓગ્રાફિકલ લોકેશન, બરાબર. જેની ચર્ચા કરંટ અફેરમાં કોઈ લોકેશન, સિટી, રિવર, માઉન્ટેન, ઓકે, અર્થક્વેક એરિયા જે પણ હશે એ આવશે. પોલિટી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર. કરંટ અફેરની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. વાત કરીએ રિમેનિંગ પ્રિલિમ્સના સબ્જેક્ટની. તો કરંટ અફેરને બાદ કરી દઈએ તો તમારી પાસે 7 સબ્જેક્ટ રહેશે. પ્રિલિમ્સ અને મેઇન્સ બધામાં કોમન છે એવા 7 સબ્જેક્ટ. તો આની બુક્સનો ડિટેલ ઇન્ફોર્મેશન વિડીયો મેં ઓલરેડી મૂકી રાખેલો છે મીડિયમ વાઇઝ, બરાબર. એમાં લગભગ તમને કોઈ ડાઉટ રહેશે નહીં, જે ઇંગ્લિશ અને હિન્દીમાં ઇઝીલી અવેલેબલ છે.
વાત કરીએ એવા વિદ્યાર્થી માટે જે યુપીએસસી એક્ઝામ ગુજરાતી મીડિયમમાં આપવાના છે, અથવા જે મહારાષ્ટ્રવાળા વિદ્યાર્થી છે તે તૈયારી કરી રહ્યા છે યુપીએસસીની આપણી સાથે જોડાઈને, જે એમનું મરાઠી મીડિયમ છે એમાં આપવાના હોય એ બધા વિદ્યાર્થી માટે, જે મતલબ ઇંગ્લિશ અને હિન્દીથી અલગ મીડિયમમાં એક્ઝામ આપવાના છે મેન્સની, એવા વિદ્યાર્થીના બેઝિકલી ડાઉટ હોય છે કે ભાઈ જો મેન્સ તો આપણે ગુજરાતીમાં આપશે બરાબર, પણ પ્રિલિમ્સ ઇંગ્લિશ ને હિન્દીમાં છે તેના માટે શું કરશો? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ્સ જે છે એનું મીડિયમ કોઈ ફિક્સ નથી. પ્રિલિમ્સના ક્વેશ્ચન જે આવશે એ ઇંગ્લિશ અને હિન્દીમાં આવશે, બરાબર. હવે અહીંયા તમારે કરવાનું છે શું? તમે જે મેન્સ માટે ગુજરાતી મીડિયમની બુકો વાંચવાના છો એ પ્રિલિમ્સ માટે એ જ વાંચવાની છે. બીજું, આજે સાથે 7 સબ્જેક્ટ છે એના માટે પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી અલગ કરવાની નથી, બંનેની તૈયારી સાથે જ કરવાની છે. તમારો ટાઈમ એ બચશે અને એક બુકથી કામ થઈ જશે. મતલબ પ્રિલિમ્સ માટે હું આ બુક વાંચી, મેન્સ માટે આ વાંચી, એ રીતે કોઈ ડિફરન્શિએટ કરવાનો નથી. ગુજરાતી મીડિયમમાં આપણી પાસે જે એક જ બુક છે પ્રિલિમ્સ મેન્સ બંને માટે ઇનફ છે. ઇંગ્લિશ હિન્દીમાં તમારે ડિફરન્ટ કરવું હોય તો તમે કરી શકો છો, પણ એ પણ તમારા રિસ્ક ઉપર. હું તો બંનેની પ્રિપરેશન સાથે કરવા માટે એડવાઇસ કરું છું. ઘણા બધા એવા વિદ્યાર્થી છે કે ઇંગ્લિશ બુક એ વાંચી શકે છે, સમજી શકે છે. મેન્સમાં લખવાની જે વાત છે એ આપણે ગુજરાતીમાં લખી લેશું તો એ વિદ્યાર્થીને તો કોઈ સમસ્યા જ નથી. પછી માની લો કે તમે ગુજરાતી મીડિયમથી જ પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી કરો છો, તો તમારે બાકીના વિદ્યાર્થી કરતાં એક સ્ટ્રેટેજીમાં ચેન્જ કરવાનું છે કે તમારે જે પ્રિલિમ્સના ક્વેશ્ચનની જે પ્રેક્ટિસ છે એ વધારે કરવાની છે, કે જેથી તમે ઇંગ્લિશમાં ક્વેશ્ચન વાંચીને અથવા હિન્દીમાં ક્વેશ્ચન વાંચીને સાચો ઓપ્શન ટીક કરી શકો. તમારે થોડાક ફેમિલિયર શબ્દ, ઇંગ્લિશ શબ્દને ફેમિલિયર કરવા પડશે. તમે તમારી તૈયારી કરશો અને કરંટ અફેર જે રીતે તમે તૈયાર કરશો એટલે લગભગ તમારો કોઈ એવો શબ્દ નહીં હોય જે ઇંગ્લિશમાં તમારાથી છૂટી જશે, ઓલમોસ્ટ કવર થઈ જશે. અમુક મેન ટર્મિનોલોજી છે એ પણ તમને ઇંગ્લિશમાં ખ્યાલ આવી જશે, તો એ કોઈ સમસ્યા રહેશે નહીં. બંનેની તૈયારી સાથે કરવાની છે. હવે ઇમ્પોર્ટન્સ ટોપિક છે, જેમ કે આખા સિલેબસમાં 2 ભાગ પડે. આખો સિલેબસ એ કરવાનો નથી, એટલે કઈ રીતે નથી કરવાનો જણાવું છું. અને આખી બુક પણ કરવાની નથી. જેમ કે હિસ્ટ્રીની, મોડર્ન હિસ્ટ્રીની આખી બુક છે તો આખી બુક નથી કરવાની. બુકમાં જે સિલેબસની અંદર એવા 30% સિલેબસ છે જેમાંથી 70%, 30% સિલેબસમાંથી 70% ક્વેશ્ચન આવશે. રિમેનિંગ 70% સિલેબસમાંથી 30% ક્વેશ્ચન આવશે. આ ભાગ પડી જશે. આ ભાગ બધે જ છે, દરેક સબ્જેક્ટ વાઇઝ, ઇવન કરંટ અફેર વાઇઝ. બધું વર્ડ ટુ વર્ડ કરવાનું નથી, પોસિબલ જ નથી. તો આ વસ્તુમાં કયું 30%માં છે અને કયું 70%માં, એ તમને ખબર ક્યાંથી પડશે? તો મેં તમને ઓલરેડી જણાવ્યું એ રીતે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરમાંથી. તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોશો તો તમને આઈડિયા આવી જશે કે કયો ટોપિક ઇમ્પોર્ટન્સ છે, એને વધારે સારી રીતે વાંચો, એની પ્રેક્ટિસ સારી રીતે કરો, એને તૈયાર સારી રીતે કરો અને એનું રિવિઝન સારી રીતે કરો તો કામ થઈ જશે. તમને કોઈ તકલીફ પડશે નહીં. આશા રાખું છું અહીંયાથી પ્રિલિમ્સની શરૂઆતનો તમારો જે સ્ટેજ છે ક્લિયર થઈ ગયો હશે. તમને એક્ઝામ પેટર્ન આવું ખબર છે, સિલેબસ મેં તમને કીધું છે, બુક્સ મટીરિયલ તમને કહી દીધું છે. તમે ફ્યુચરમાં આપવાના છો ને તમારી પાસે વધારે ટાઈમ છે, તમે એનસીઆરટીથી સ્ટાર્ટ કરી શકો છો. એનસીઆરટી પતે પછી સબ્જેક્ટ વાઇઝ તમે બુકમાં જઈ શકો છો. આમાંથી પણ તમને કોઈ સબ્જેક્ટમાં ડાઉટ હોય, કોઈ એકાદ સબ્જેક્ટ, તો એ તમે કમેન્ટ કરી શકો છો. તો એ સબ્જેક્ટનું બેઝિક, મતલબ જે 30% ઇમ્પોર્ટન્સ સિલેબસ છે જેમાંથી 70% ટોપિક આવે છે, તો એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર, આપણી એપ્લિકેશન ઉપર જ તેમ. અને એપ્લિકેશનમાં જે વિદ્યાર્થી મિત્રો જોડાય ને, કરંટ અફેર કે આ જે સબ્જેક્ટ તમે જે આ વિડીયોમાં કમેન્ટ કરશો, જે તમને ભણાવવામાં આવશે, બરાબર, એના માટેની ડિટેલ માટે તમે એકેડમીના જે વોટ્સઅપ નંબર છે એમાં સંપર્ક કરી શકો છો, જે તમારી સ્ક્રીનની સામે છે. અને બીજા પણ સોશિયલ મીડિયા છે તમે જોઈન્ટ કરી શકો છો, કે જેમાં આપણે ડેલી બેઝ ઉપર ઘણા બધા અપડેટ્સ મૂકતા હોય છે જે તમારા જાણમાં આવવા જોઈએ. હવે આ વાત કરી આપણે યુપીએસસી એક્ઝામની પ્રિલિમ્સની. મેન્સ માટે પણ તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. અને આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન માટે જે આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી તમારા મિત્રો સુધી પહોંચાડજો. જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરે છે એ જ તૈયારીથી યુપીએસસી પણ થઈ શકે છે, થોડુંક એક્સ્ટ્રા સ્ટ્રેટર્જી ચેન્જ કરીને, થોડાક સબ્જેક્ટ વધારે વાંચીને. તો તમારી જીપીએસસી સાથે યુપીએસસીની તૈયારી થઈ જશે જો ગુજરાતી મીડિયમથી જ આપવા માંગો છો તો. પ્રિલિમ્સ માટે એટલી જ ઇન્ફોર્મેશન હતી. હજી તમારા કોઈ ડાઉટ રહી ગયા હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. તમારાથી વિદાય લઉં છું. નવા ટોપિકમાં નવી માહિતી સાથે ફરીથી હું તમારા સમક્ષ હાજર થઈ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.